नमस्कार विद्यार्थी भाई बहनों, आज આપણે ધોરણ 11 તત્વજ્ઞાન વિષયમાં પાંચમો પાઠ પ્રકરણ નંબર 5 માં આપણે જટિલ સંયુક્ત વિધાન એના મુદ્દાઓ ગયા તાસમાં પણ આપણે શીખી ચૂક્યા છે कि भाई संयुक्त विधान, सादु विधान, संयुक्त विधान અને જટિલ સંયુક્ત વિધાન એમાં ત્રણ એના પ્રકાર તો કે સાદુ વિધાન, નંબર 2 તો કે સંયુક્ત વિધાન, અને ત્રીજું એ जटिल संयुक्त विधान, जटिल संयुक्त विधान एना त्रण प्रकार सादु विधान, संयुक्त विधान અને जटिल संयुक्त विधान એની સામાન્ય પરિભાષાઓ પણ આપણે શીખી ગયા છે કે ભાઈ સાદુ વિધાન કોને કહેવાય, સંયુક્ત વિધાન કોને કહેવાય અને જટિલ સંયુક્ત વિધાન કોને કહેવાય। એમ છતાં પણ પુનરાવર્તન સ્વરૂપે हरियकवार आ त्रणेय सरल व्याख्या, सरल एकदम समझ अपनी भाषा के सादु विधान कोने कहेवाय तो के जेमा एक पण कारक न आवतो, एक पण कारक न आवतो एने सादु विधान कहेवाय। बीजो संयुक्त विधान, संयुक्त विधान એટલે કયું तो के जेनी अंदर मात्र एक ज कारक आवतो होय, कारक वगरनुं पण न होय अने बे के વધારે कारक पण न होय, मात्र एक ज जेमां एक कारक आवतो होय एने संयुक्त विधान कहेवाय। जटिल संयुक्त विधान એટલે કેવું તો કે એમાં ઓછા બે એટલે કે બે કે તેથી વધારે कारक આવતા હોય એવા વિધાનને જટિલ સંયુક્ત વિધાન કહે છે। હવે આ જટિલ સંયુક્ત વિધાન આપણે સાદુ વિધાન શીખી ગયા છે, એની પ્રાથમિક રજૂઆત શીખી ગયા છે, એના અચલ અને પરિવર્તન આ ત્રણ આપણે યાદ રાખવાના છે। એના પછીનો આપણો મુદ્દો છે કે જે વિધાનો બનાવીએ છીએ એના બદલામાં જે વાપરીએ છીએ એ વિધાનપરક અચલ છે, એટલે એને પણ આપણે યાદ રાખવાનું છે। વિધાનપરક અચલ अचल અને બીજું છે વિધાનપરક પરિવર્તી, વિધાનપરક પરિવર્તી। વિધાનપરક અચલ એટલે શું આપણે આગળના પાઠમાં પણ શીખી ગયા, એનો જે વસ્તુ આપણે શીખેલી છે એની જ વસ્તુનો આપણામાં ઉપયોગ કરવાનો થશે, એટલે એને આપણે ભૂલવાની નથી। આગળના જે પ્રકરણમાં પાઠમાં જે બાબતો આપણે શીખતા ગયા એમાંથી આગળના જે હવે પછીના અને આ પાંચમા પાઠમાં એ જે માળખું છે એનું એક આગળ સ્ટેપ ચાલશે। વિધાનપરક અચલ એટલે શું તો કે વિધાનના બદલામાં મૂકવામાં આવતો કોઈ પણ a થી z સુધીનો કેપિટલ અક્ષર, કોઈ ચોક્કસ વિધાનના બદલામાં મૂકવામાં આવતો a થી z સુધીનો કેપિટલ અક્ષર એને શું કહેવામાં આવે કે વિધાનપરક અચલ। વિધાનપરક પરિવર્તન એટલે શું તો કે એક એવું પ્રતીક કે જેની જગ્યાએ આપણે કોઈ પણ વિધાન મૂકી શકીએ છીએ એ હંમેશાને માટે a થી z સુધીના કેપિટલ ન હોય તેવા એટલે કે સ્મોલ અક્ષરો ABCD ના સ્મોલ નાના અક્ષરો કેપિટલ ન હોય તેવા a થી z સુધીના અક્ષર શા માટે મૂકવાના છે તો કે એ જે મૂકેલું છે એ પ્રતીક છે, સિમ્બોલ છે, એની જગ્યાએ આપણે કોઈ પણ વિધાન મૂકી શકીએ છીએ। ત્યાં એક વિધાન છે એનો નિર્દેશ કરે છે, એનું સ્થાન બતાવે છે કે આ કોઈ વિધાન આવેલું છે, કયું વિધાન છે એ બતાવતું નથી, એ વિધાનપરક પરિવર્તી છે। એટલે આ વિધાનપરક અચલ, વિધાનપરક પરિવર્તી અને પાંચ કારક। ત્રીજી બાબત આપણા માટે મહત્વની છે એ કઈ છે તો કે પાંચ કારકો, પાંચ કારકો અથવા તો તાર્કિક
સંયોગીઓ તાર્કિક સંયોગીઓ જેને તત્વજ્ઞાનમાં કારક પણ કહેવામાં આવે છે અને તાર્કિક સંયોગીઓ પણ કહેવામાં આવે છે. એ કેટલા? તો કે 5. કયા કયા? તો કે એક નિષેધ, બીજું સમુચ્ચય, ત્રીજું વિકલ્પન, 4 શરતી અને 5મું દ્વિશરતી. આ 5 નિષેધ, સમુચ્ચય, વિકલ્પન, શરતી અને દ્વિશરતી. આ મુખ્ય 5 કારક. બસ એટલી બાબતો આપણા ધ્યાનમાં હોવી જોઈએ. એટલી બાબતો આપણા ધ્યાનમાં કાયમ માટે હશે તો આ સમગ્ર પાઠ 5 અને એની આગળનો પાઠ એ આપણે એકદમ ક્લિયર લાગશે. એટલે હવે આના આધારે આપણે શું શીખવાનું છે? તો કે જટિલ સંયુક્ત વિધાન. સંયુક્ત વિધાન એટલે એક કારક જેમાં આપણે વાપરતા એ જટિલ સંયુક્ત વિધાન એટલે સરળ ભાષામાં આપણે શીખી ગયા છે કે જેની અંદર ઓછામાં ઓછા 2 કારક આવતા હોવા જોઈએ. 2 કારક આવતા હોય તેને જટિલ સંયુક્ત વિધાન કહેવામાં આવે છે. આવી એની સાદી વ્યાખ્યા આપી તો આપણે એવું દાખલા તરીકે લખી શકીએ કે જે વિધાનમાં 2 કે તેથી વધારે કારકનો ઉપયોગ થયેલ હોય તેને જટિલ સંયુક્ત વિધાન કહે છે. જટિલ સંયુક્ત વિધાન કહે છે. જટિલ સંયુક્ત વિધાનની આ વ્યાખ્યા થઈ. 2 કે તેથી વધારે કારકોનો ઉપયોગ થયેલો હોય તેને જટિલ સંયુક્ત વિધાન કહે છે. આ ત્રણ બાબતોને આપણે યાદ રાખશું. સાદું સંયુક્ત અને જટિલ સંયુક્ત. હવે સીધા આપણે આગળના જે મુદ્દાઓ છે એમાં એ જટિલ સંયુક્ત વિધાન કેને કહેવાય? તો કે જેની અંદર 2 કારક આવતા હોય. દાખલા તરીકે એવું વિધાન આપેલું હોય કે આજે શનિવાર છે અને આવતીકાલે રવિવાર છે, તેથી આવતીકાલે શાળામાં રજા છે. એક સાથે 3 વિધાનો સમન્વય છે. આજે શનિવાર છે અને આવતીકાલે રવિવાર છે, તેથી આવતીકાલે શાળામાં રજા છે. હવે આ તેથી અને કાંતો અથવા માટે આ જે વચ્ચે શબ્દો વપરાયા છે એ 2 વિધાનોને જોડતા શબ્દો છે. એટલે જ્યાં જોડતા શબ્દો આવતા હશે ત્યાં 2 કારકો હશે અને એ 2 કારકો હશે એવી જ રીતે એના પ્રાતિક રજૂઆતની અંદર A થી Z સુધીના કેપિટલ અક્ષર હશે અને કારકની જગ્યાએ આ 5 માં કોઈ પણ 2 હશે. જો 2 આવતા હોય તો આપણે સમજવાનું કે આ કેવું વિધાન છે? તો કે જટિલ સંયુક્ત વિધાન છે. દાખલા તરીકે જો એવું લખેલું હોય, ઉદાહરણ તરીકે આપણે લઈએ તો કે ભાઈ ગંગા નદી છે અને હિમાલય પર્વત છે. ગંગા નદી છે અને હિમાલય પર્વત છે. આ 2 વિધાન સાદા વિધાન અને વચ્ચે માત્ર અનેથી જોડેલા છે. આને સંયુક્ત વિધાન કે જેની અંદર 2 સાદા વિધાનો છે અને એક જ કારક વપરાયેલો છે. હવે એમાં આગળ જવું તો એવું આપણે લખી શકીએ કે અથવા ગંગા
એક પવિત્ર નદી છે, પવિત્ર નદી છે. ત્રણ વિધાન છે. ગંગા નદી છે, આ એક વિધાન છે. હિમાલય પર્વત છે, આ બે વિધાન છે. ગંગા એક પવિત્ર નદી છે, આ ત્રણ વિધાન છે. હવે આ ત્રણ વિધાનની વચ્ચે બે શબ્દ આવેલા છે. એક કયો છે તો કે અને આવેલું છે, બીજો કયો છે તો કે અથવા આવેલું છે. એટલે આવા જ્યારે શબ્દો આવશે આના વિધાન માટે અને પ્રાતિપદ વાત કરી તો આના માટે કેપિટલ A મૂકવાનું, અને છે એટલે એની જગ્યાએ સમુચય મૂકવાનું. હિમાલય પર્વત છે, આ વિધાન માટે A થી Z સુધીનો કોઈ પણ એક કેપિટલ હશે જે આગળ ન વાપરવાનો હોય એવો. A આના માટે B અને આના માટે C. આ ત્રણ સાદા વિધાનોને પ્રાતિપદ જોવા. વચ્ચે શું આવ્યું તો અને માટે સમુચય અથવા એના માટે વિકલ્પ. કાં તો અથવા આપણે શબ્દ વાપરીએ છીએ એટલે અથવા માટે વિકલ્પ. હવે આને પ્રાતિપદ જો વાત કરવી હોય આપણે તો સામાન્ય રીતે પ્રાતિક રજૂઆત તો એમાં A સમુચય, B વિકલ્પન, C આવી રીતે આપણે આની પ્રાતિક રજૂઆત કરી શકીએ છીએ. હવે સવાલ એ થાય છે કે આમાં બે કારક તો છે એ તો બરાબર છે કે જે ત્રણ વિધાનોને જોડવા માટે વચ્ચે મૂકેલા જે અક્ષર છે એના બદલામાં આપણે એક કારક વાપર્યા છે, એનો ઉપયોગ કર્યો છે. હવે એનાથી આપણે જાણવાનું એ છે કે આ જે બે કારક છે એમાંથી આપણે એક ગોતવાનું છે, એ સમજવાનું છે કે ભાઈ પાંચ કારક છે તો પ્રશ્ન પરીક્ષામાં ઘણી વખત આ પ્રશ્ન પૂછી લે છે નાના પ્રશ્નોમાં કે આપેલું જે વિધાન છે એ વિધાનનો પ્રકાર ઓળખો. પ્રકાર મતલબ કે આ પ્રકારની વાત નથી, સાદું સંયુક્ત કે જટિલ સંયુક્ત નહીં. અથવા તો એવું લખેલું છે કે આપેલ જટિલ સંયુક્ત વિધાનનો પ્રકાર ઓળખાવો. આપેલ જટિલ સંયુક્ત વિધાનનો પ્રકાર ઓળખાવો. એટલે ખ્યાલ આવે કે જટિલ સંયુક્ત વિધાન તો છે પણ એનો પાછો કયો પ્રકાર? એનો પ્રકાર એટલે એ પાંચ પ્રકાર, આ પાંચે પાંચ પ્રકારના જટિલ સંયુક્ત વિધાનો હોઈ શકે છે. નિષેધાત્મક જટિલ સંયુક્ત વિધાન હોઈ શકે, સામુચયિક જટિલ સંયુક્ત વિધાનમાં હોઈ શકે, વૈકલ્પિક જટિલ સંયુક્ત વિધાન પણ હોઈ શકે, શરતી જટિલ સંયુક્ત વિધાન પણ હોઈ શકે અને દ્વિશરતી જટિલ સંયુક્ત વિધાન પણ હોઈ શકે. હવે એવો પ્રશ્ન હશે કે ભાઈ આપેલ જટિલ સંયુક્ત વિધાનનો પ્રકાર ઓળખાવો. તો આપણે આવી રીતે ખ્યાલ આવી જશે કે ભાઈ આ જટિલ સંયુક્ત વિધાન છે, બે કારકો આવેલા છે અને જટિલ સંયુક્ત વિધાન તો છે, પરંતુ એનો પ્રકાર કયો? એટલે સીધી નજર આપણે કારક ઉપર જ કરવાની કે ભાઈ કારક ક્યાં ક્યાં છે તો કે એક સમુચય છે અને એક વિકલ્પન છે. સમુચય અને વિકલ્પન છે. પણ સમુચય નો પ્રકાર ગણવો કે વિકલ્પનો પ્રકાર? આ એક પ્રશ્ન છે કે ભાઈ હવે આને પ્રશ્ન પૂછ્યો કે આમાંથી ગણવો કયો પ્રકાર? જટિલ સંયુક્ત વિધાનનો પ્રકાર કેવો ગણાય? જટિલ સમુચય વિધાન છે કે જટિલ વિકલ્પન વિધાન છે? જો એના પાંચે પાંચ પ્રકારના સરખી વસ્તુ લાગુ પડશે એટલે એના માટે એક કૌંસ બનાવવાની વ્યવસ્થા, કૌંસ બનાવવાનું તર્કશાસ્ત્રીય નિશ્ચિત એક માળખું આપેલું કે જેથી કરીને આપણે ઓળખી શકીએ કે ભાઈ આ જટિલ સંયુક્ત વિધાનનો પ્રકાર કયો છે. જો આને આપણે બે રીતે આનો જવાબ બની શકે છે. બે કઈ રીતે? તો કે એ સમુચય કૌંસમાં બે વિકલ્પન સી. જો આવું કરવામાં આવે, આવી રીતે લખેલું હોય તો એની પ્રાતિક રજૂઆત આપણને ખ્યાલ આવી જાય કે જે કારક કૌંસની બહાર હોય, બરાબર યાદ રાખજો, જે કારક કૌંસની બહાર હોય એ જટિલ સંયુક્ત વિધાનનો પ્રકાર ગણાય. કઈ રીતે? તો કે સમુચય છે એ અને આ આખા કૌંસને લાગુ પડે છે.
સમુચય માટે આ a છે એ એનું પૂર્ણાંક છે અને એ વિકલ્પન c આ એનું ઉત્તરાંગ છે. કોના માટે? સમુચય માટે. એટલે એના માટે એક પૂર્ણાંક અને ઉત્તરાંગ બે બાજુ. આ એના માટે પહેલું વિધાન છે અને આ બીજું વિધાન છે. એટલે જટિલ સંયુક્ત વિધાનમાં આ કૌંસ કરવો ફરજિયાત છે. કૌંસની જરૂરિયાત એટલા માટે છે કે આપણે એને સરળતાથી ઓળખી શકીએ, સરળતાથી જાણે આપેલા જ હશે, આપણે એને બનાવવાના નથી કૌંસ. બનાવવાના પણ થશે, પરીક્ષામાં પણ એ પૂછશે અને એવું પૂછશે વિધાન આપેલું હશે કૌંસ નહીં હોય. પછી એવું આપણે પૂછે કે આને જટિલ સામુચયિક વિધાન બને એ રીતે કૌંસબદ્ધ કરો, આવો પ્રશ્ન પૂછેલો હોય તો આપણે ખ્યાલ આવી જાય કે ભાઈ આ કયો પ્રકાર બતાવવાનો છે, તો કે સમુચય વાળો બતાવવાનો છે. તો આપણે એ ધ્યાન રાખવાનું કે સમુચયને કૌંસની બહાર રાખવું, બાકીના જે કારક છે એને કૌંસની અંદર સમાવી દેવાનું. એવો પ્રશ્ન હશે જો પરીક્ષામાં આવા એક પ્રશ્ન પૂછેલું છે કે આપેલા જટિલ સંયુક્ત વિધાનના ની સામે એ કયા પ્રકારનું જટિલ સંયુક્ત વિધાન છે તે દર્શાવો. એમાં કૌંસ આપેલા હશે તો આપણે માત્ર ઓળખવાનું છે, બતાવવાનું છે કે આ વિધાનનો જટિલ સંયુક્ત વિધાનનો પ્રકાર કયો છે. પછી અહીંયા કૌંસ અને બે ઉલટી રીતે પૂછે, બે પૂછે. પછી કૌંસ અહીંયા નહીં આપ્યો, પ્રકારનું નામ આપ્યું છે કે ભાઈ આપેલું વિધાન છે એ જટિલ વૈકલ્પિક વિધાન બને એ રીતે કૌંસબદ્ધ કરો. આપેલું જટિલ સંયુક્ત વિધાન એ વૈકલ્પિક જટિલ સંયુક્ત વિધાન બને એ રીતે કૌંસબદ્ધ કરો. તો આપણે સમજવાનું કે વિકલ્પનના કારકને કૌંસની બહાર રાખવાનું છે, એ કૌંસમાં હોવો જોઈએ નહીં. આપણી ભાષામાં સરળ ભાષા એટલે આપણો જે કૌંસની બહારનો જે કારક છે એ આખા વિધાનને લાગુ પડતો હશે અને જે કારક આખા વિધાનને લાગુ પડે ને એ જ એનો પ્રકાર ગણાય છે. આ એક વાત. અને જે કૌંસની બહાર એ આખા વિધાનને લાગુ પડે અને એટલા માટે એને મુખ્ય કારક અથવા તો સર્વોપરી કારક પણ કહે છે. હવે આ જે કારક છે એ કૌંસની બહાર છે એટલે આખા વિધાનને કયો કારક લાગુ પડે તો કે સમુચય. આના બે જવાબ કયા કયા જો એના બે જવાબની અંદર આપણે કેવી રીતે લખી શકીએ કૌંસબદ્ધ કરવા માટે, કેમ કે કૌંસબદ્ધ કર્યા પછી જ આપણે એના જવાબને લખી શકીએ અથવા તો એની ઓળખ પણ કરી શકીએ. એવી રીતે વિધાન આપેલું હોય કે A સમુચય B વિકલ્પન C, આવું વિધાન આપેલું. તો આને આપણે બે રીતે લખી શકીએ. કઈ રીતે? તો કે એક A સમુચય કૌંસમાં B વિકલ્પન C, બે કારક આવી ગયા અને A B અને C ત્રણ વિધાન આવ્યા. બીજી કઈ રીતે લખી શકીએ આને તો કે આપણે સમુચયને બહાર રાખવાનું છે આ કારક. હવે પછી બીજી રીતના વિકલ્પનને બહાર રાખવાનું છે, એવી રીતે કૌંસ બનાવવાનું છે, એવી રીતે કૌંસ બધુંને આ વિધાન કરવાનું છે. તો એમાં શું કરવાનું છે તો કે A સમુચય B, આને કૌંસમાં લઈ લેવાનું છે, આ B સમુચયને કૌંસબદ્ધ કરી લેવાનો છે. આ બે ને કૌંસમાં લેવાના છે એક વખત અને એક વખત આ બે ને કૌંસમાં લેવાના. એટલે બનશે કે એક વખત સમુચય એ બહાર નીકળી જાય અને એક વખત એ વિકલ્પન નો કારક છે બહાર નીકળે. એટલે B પછી આવ્યું તો કે વિકલ્પન અને C. આમાં આપણે જોઈ શકીએ કે સમુચય છે કૌંસની બહાર છે એટલે આનો પ્રકાર કેવો બનાશે? પ્રકાર જટિલ સંયુક્ત વિધાનનો પ્રકાર કયો તો કે સામુચયિક જટિલ સંયુક્ત વિધાન. કયું ગણાય તો કે સામુચયિક જટિલ સંયુક્ત વિધાન. શા માટે તો કે સમુચયનો કારક બહાર છે એટલા. આ વિધાનમાં આ જટિલ સંયુક્ત વિધાનનો પ્રકાર કયો ગણાશે તો કે વિકલ્પન. શા માટે તો કે એની અંદર વિકલ્પન છે
એ કૌંસની બહાર છે. કૌંસની બહાર છે એનો મતલબ સીધે સીધો એ થાય કે આખા વિધાન એ જ કારક લાગુ પડે છે. આની અંદર સમુચય છે એ આકારના વિધાન લાગુ પડે છે, એને પણ લાગુ પડે અને આ કૌંસને લાગુ પડે. જ્યારે વિકલ્પન છે એ a b અને c બેને લાગુ પડે, એની સાથે કોઈ લેવા દેવા નથી. એ જે વિધાન છે એ આ વિકલ્પનને કાંઈ લાગુ પડતું નથી. એ માત્ર એનું ક્ષેત્ર એટલું જ છે, એનો ક્ષેત્રનો વિસ્તાર એ નાનો છે. જ્યારે આનો વિસ્તાર છે, ક્ષેત્ર છે એ વિશાળ છે, એનું ક્ષેત્ર છે એ મોટું છે. એટલા માટે એ સર્વોપરી કારક છે. એનું બીજું નામ, બીજી રીતે એને મુખ્ય કારક પણ કહેવામાં આવે છે અને સર્વોપરી કારક પણ કહેવામાં આવે છે. જ્યારે બીજી રીતે આ કૌંસબદ્ધ છે એટલા માટે આનું ક્ષેત્ર કેટલું આ કારકનું, તો કે a અને b, a સમુચય b એટલે a અને b પૂરતું એનું ક્ષેત્ર છે. કયા કારકનું, તો કે સમુચય. જ્યારે વિકલ્પનનું એનું ક્ષેત્ર વધારે, કેટલું, તો કે એના માટે આ આખે આખો કૌંસ એ પૂર્વાંગ છે અને c છે ઉત્તરાંગ છે. એટલે આ વિકલ્પનની પહેલા આખે આખો એક વિધાન એને લાગુ પડે છે, જ્યારે c એના પછી ઉત્તરાંગ છે એટલે આખે આખા વિધાનને એ વિકલ્પનિક લાગુ પડે. એટલે આનો પ્રકાર કયો ગણાશે? જેવી રીતે આપણામાં સામુચયિક જટિલ સંયુક્ત વિધાન લખ્યું એવી રીતે આમાં શું લખવાનું છે, તો કે એનો પ્રકાર વૈકલ્પનિક. પ્રકાર કયો, તો કે વૈકલ્પનિક જટિલ સંયુક્ત વિધાન. જટિલ સંયુક્ત વિધાન. હવે આવી જ રીતે કૌંસબદ્ધ કર્યા પછી એ કૌંસની અંદર જે અંદર આવેલો કારક છે એનું ક્ષેત્ર, એનો વિસ્તાર એ ઓછો હશે. કૌંસની બહાર રહેલા કારકનું ક્ષેત્ર, એનો વિસ્તાર એ આખા વિધાનને લાગુ પડે છે. એટલે એ જ રીતે આ કૌંસનો ઉપયોગ કરી અને આપણે આ વિધાન જટિલ સંયુક્ત વિધાનના પ્રકારને ઓળખી શકીએ છીએ. આના પછી કોઈ પણ એ વિધાન આપેલું હોય, માની લો કે b શરતી c સમુચય d આવી રીતે આપેલું હોય તો પણ એ આની સામે ઘણી વખત એવું કહેવામાં આવશે કે આપેલ જટિલ સંયુક્ત વિધાનને શરતી જટિલ સંયુક્ત વિધાન બને એ રીતે કૌંસબદ્ધ કરો. જો એમ વિધાન આપેલું હશે, કૌંસ આપેલા નહીં હોય, કૌંસ આપેલા હશે તો એ પ્રકાર પૂછેલો હશે કે આજે આપેલાનું જટિલ સંયુક્ત વિધાન છે. બે પ્રશ્ન હશે, કૌંસ આપેલા હશે તો એનો પ્રકાર પૂછેલો હશે, તો આપણે કેવા કૌંસની બહાર જવું હોય કે આ ક્યાં વિધાન લાગુ પડતું હોય તે કારકનું નામ લખવાનું છે કે આ જટિલ સામુચયિક વિધાન છે, જટિલ નિષેધાત્મક વિધાન છે. જે કારક સર્વોપરી એ કારક નો એ પ્રકાર ગણાય છે. બીજી રીતે પ્રશ્ન એવો પૂછી લે છે કે આપેલા જટિલ સંયુક્ત વિધાનને શરતી વિધાન બને એ રીતે કૌંસબદ્ધ કરો. પાંચે પાંચ કારકમાંથી કોઈ પણ એક કારકનું નામ લખેલું હશે, પાંચમાંથી કોઈ પણ એક, અને એક કારક કે આપેલા વિધાનની અંદર મૂકેલું પણ હશે. આવી રીતે જ્યારે પ્રશ્ન પૂછે ત્યારે આપણે કૌંસબદ્ધ કરવાનું ખાસ એ વિધાન આપેલું છે, વિધાન પ્રાતિક રજૂઆત આપેલી હશે, શાબ્દિક નહીં. શબ્દ બહુ ઓછા, શબ્દો લખવાના હોતા નથી, બસ આ માત્ર એની પ્રાતિક રજૂઆત આપેલી હશે. આપણને ખ્યાલ આવી જતો કે ભાઈ જો એમ કે આ વિધાન એવી રીતે પૂછે કે આપેલા જટિલ સંયુક્ત વિધાનને શરતી જટિલ સંયુક્ત વિધાન બને એ રીતે કૌંસબદ્ધ કરો, તો આપણે શું કરવું પડે? શરતીને કૌંસની બહાર રાખવાની. એટલે શું કરવાનું? તો કે બે શરતી પછી કૌંસની અંદર લઈ લેવાના c સમુચય d, c સમુચય d. આ એને કૌંસબદ્ધ કરી દો એટલે આપોઆપ આ શરતી છે એ કૌંસની બહાર આવી જાય એટલે શરતી જટિલ સંયુક્ત વિધાન બની જાય છે. એટલે બે પ્રશ્નના જવાબ આપણને આમાંથી મળી જાય છે. એ જ રીતે જો આની અંદર એમ પૂછે કે આપેલા જટિલ સંયુક્ત વિધાનને સામુચયિક જટિલ સંયુક્ત વિધાન બને એ રીતે કૌંસબદ્ધ કરો, તો આપણે એ રીતે કૌંસ મૂકવાનું. કઈ રીતે? તો b કૌંસમાં શરતી c અને સમુચય d. તો સમુચયને બહાર રાખો. શા માટે? તો
આમ એવું લખેલું હશે કે આપેલા જટિલ સંયુક્ત વિધાનને સામુચયિક જટિલ સંયુક્ત વિધાન બનાવો. તો એવી રીતે જ્યારે બનાવવાનું થાય ત્યારે સમુચયને બહાર રાખવાનો છે. જે નામ આપેલું હોય એ કારકને કૌંસની બહાર રાખવાનો. એક વાત ક્લિયર. હવે એના પછી મુખ્ય વાત એ પણ આપણે સાથે સાથે યાદ રાખવાની છે કે એનું બીજું નામ છે સર્વોપરી કારક. એવો કારક તો કે સર્વોપરી કારક. કોને કહેવાય તો કે જે પૂરા વિધાનને લાગુ પડતો હોય તે કારક. જે આખા વિધાનને લાગુ પડતો હોય, પૂરા વિધાનને મતલબ કે જે આખા વિધાનને લાગુ પડતો હોય એ કારકને કેવો કારક કહેવાય તો કે સર્વોપરી કારક કહે છે. જે કૌંસની બહાર હશે. એકદમ સરળ છે. આપણે એટલું સમજાવવાનું છે કે કૌંસની બહાર હોય આમાં સમુચય છે, આમાં વિકલ્પન છે, આમાં શરતી છે, આ સમુચય છે. પછી કોઈ પણ હોય, નિષેધ હોય, દ્વિશરતી હોય, વિકલ્પન હોય, શરતી હોય, કોઈ પણ કારક હોય એની સાથે આપણે કોઈ જ લેવા દેવા નથી. માત્ર આપણે તો એ જ પ્રશ્નના જવાબ આપવાના છે કે જે કૌંસની બહાર છે એ આખા વિધાનને લાગુ પડે છે એટલે એ વિધાનનો પ્રકાર ગણાશે. એક વાત. બીજી વાત, જો કૌંસ આપેલું ન હોય ને શબ્દોમાં લખેલું હોય કે ભાઈ આને દ્વિશરતી જટિલ સંયુક્ત વિધાન બને એ રીતે કૌંસબદ્ધ કરો તો દ્વિશરતી તે કારક છે કૌંસની બહાર રાખવાનું, બાકીના આપણે કૌંસબદ્ધ કરી દો એટલે આપોઆપ એ દ્વિશરતી છે એ સર્વોપરી કારક બની જાય છે. સર્વોપરી કારક મતલબ કે એ પૂરા વિધાનને આખા વિધાનને લાગુ પડે છે. ઘણી વખત એ સર્વોપરી કારકની જગ્યાએ એની અંદર આપેલા જે વિધાનો છે એમાં એવું પણ લખેલું છે આ સર્વોપરી કારક એટલે આખા વિધાનને લાગુ પડે તેવો કારક. એનું બીજું નામ છે મુખ્ય કારક. કેવો કારક તો કે મુખ્ય કારક. આખા વિધાનને લાગુ પડતો હોય એવો કારક. એના બે નામ લગભગ મોટે ભાગે આ શબ્દનો જ ઉપયોગ થાય છે તર્કશાસ્ત્રની અંદર. કયો શબ્દ? સર્વોપરી કારક. સર્વોપરી કારક એટલે બધાય આખા વિધાનને લાગુ પડતો હોય એવું. સમુચય આમાં છે, આમાં વિકલ્પન છે, આમાં શરતી છે, આમાં એવી રીતે આખા વિધાનને લાગુ પડતો સર્વોપરી. સર્વોપરી એટલે બીજા જે કારક છે એનું ક્ષેત્ર નાનું છે, વિસ્તાર ઓછો છે, જ્યારે સર્વોપરી કારકનો જે વિસ્તાર છે એ આખા વિધાનને લાગુ પડે છે. એને સર્વોપરી કારક કહે છે. સર્વોપરી કારક માટે ઘણી વખત એ મુખ્ય કારક શબ્દ પણ વપરાય છે. એટલે આપણે એ પણ યાદ રાખવું કે સર્વોપરી કારક એટલે શું તો કે મુખ્ય કારક. બે પ્રયોગ છે સર્વોપરી કારક કે જે આખા વિધાનને લાગુ પડે, પૂરા વિધાનને લાગુ પડે. એટલે બે સર્વોપરી કારક, મુખ્ય કારક એને કૌંસબદ્ધ કરવા અને વિધાનની પ્રાતિક રજૂઆત કરવી. એ પ્રાતિક રજૂઆતની અંદર આ એટલી વસ્તુ આપણે યાદ રાખવાની છે. સાદું વિધાન હોય, જટિલ સંયુક્ત વિધાન હોય કે સંયુક્ત વિધાન. જટિલ સંયુક્ત વિધાનમાં એ પૂછશે, પરીક્ષામાં પ્રશ્ન પૂછી લે છે જટિલ સંયુક્ત વિધાનનો પ્રકાર જણાવો તો નહીં. તો આવી રીતે આપણે જવાબ લખી શકીએ અને સાચો જવાબ પણ લખી શકીએ. આ બધા જ એના પ્રકારો છે. આવી રીતે પાંચે પાંચ કારક, એ પાંચે પાંચ કારક માંથી જે કારક સર્વોપરી આખા વિધાનને લાગુ પડે એ કારક એ જટિલ સંયુક્ત વિધાનનો પ્રકાર પણ એ હશે અને સર્વોપરી કારક પણ એ થશે. હવે એ સર્વોપરી કારક હંમેશા પણ કૌંસની બહાર હોય છે. કૌંસબદ્ધ હોતો નથી. કૌંસબદ્ધ હોય છે તો એ સર્વોપરી કારક હોતો નથી. આ વસ્તુ આપણે એ વિધાનની સામે લખતી વખતે અથવા તો જોઈ લખેલું વાંચીએ તો પણ આપણે તરત ખ્યાલ આવી જાય. દ્રષ્ટિ પડે એટલે તરત ખ્યાલ આવી જાય, નજરમાં આવી જાય એમાં સર્વોપરી કારક કયો છે. અને એ સર્વોપરી કારકને મુખ્ય કારક તરીકે પણ ઓળખે છે, મુખ્ય કારક તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે આ પાંચ મુખ્ય કારક એ જટિલ સંયુક્ત વિધાનના આ પાંચે પાંચ પ્રકાર. કેટલા પ્રકાર? જટિલ સંયુક્ત વિધાનના આ પાંચ પ્રકાર. કયા કયા? પાંચે પાંચ કારક છે એ એના પ્રકાર.
એ પ્રકાર માટે આપણે તરત ખબર પડી જાય છે કે આપેલું વિધાન છે એમાં જે સર્વોપરિકારક છે એનો પ્રકાર થશે. એ આખા વિધાનને હંમેશા માટે લાગુ પડતું એનું ક્ષેત્ર, એનો વિસ્તાર, એ આખું વિધાન હોય છે. કેમ કે એ વચ્ચે એવી રીતે એ કારક મૂકેલો હોય છે કે એની પહેલા પૂર્વાંગ અને એના પછી ઉત્તરાંગ તરીકે બે જ હોય છે અને એ કારક કૌંસબદ્ધ હોતો નથી. હવે હોમવર્કની અંદર આ પાઠમાંથી આ વિડીયો પૂરો થાય એટલે એના પછી પીડીએફ ફાઇલની અંદર અથવા તો ફોટા સ્વરૂપે પ્રશ્ન મૂકેલા હશે અને એ પ્રશ્નો પરીક્ષાલક્ષી હશે. પછી એકમ કસોટી હોય, છમાસિક પરીક્ષા હોય, સત્રાંત પરીક્ષા હોય કે વાર્ષિક પરીક્ષા હોય, આ બધી જ પરીક્ષાઓમાં આપણને ઉપયોગી થાય એવા પ્રશ્નો એ હોમવર્કની અંદર આપેલા હશે. એટલે હોમવર્ક તમારી હોમવર્કની નોટમાં સારા અક્ષરે લખી લેવાનું છે. પછી એનું અધ્યયન કરવાનું છે જેથી કરીને આપણે એ પરીક્ષામાં સાચા જવાબ લખી શકીએ, એની પ્રેક્ટિસ કરી શકીએ અને આપણે વધુ એની તૈયારી કરી શકીએ. પરીક્ષા લક્ષી આ બધી તૈયારીઓ આપણે કરી શકીએ. એટલે હોમવર્ક એ તમારી હોમવર્કની નોટમાં લખી લેવાનું છે. અને બીજી એક સૂચના એ કે એ હોમવર્ક લખેલું છે એ દરેક વિદ્યાર્થીઓએ દર રવિવાર, ઘણા બધા વિદ્યાર્થીઓ એમાં અનિયમિત છે એટલે એ અનિયમિતતાને દૂર કરે, કાળજી લે અને દરેક વિદ્યાર્થીઓ હોમવર્ક એ રવિવારે હોમવર્કના ગ્રુપમાં મૂકવાનું છે જેથી કરીને એનું હોમવર્ક ક્લિયર થાય. એટલે હોમવર્ક ઘરે વ્યવસ્થિત કરવાનું અને એનું અધ્યયન કરવાનું. આજનો ક્લાસ આપણે પૂર્ણ કરીએ છીએ.